નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દૃષ્ટિ મેથ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં આપણે પાર્ટ 1 એનું પેપર સોલ્યુશન જોયું છે। હવે આપણે પાર્ટ 2 જોઈશું। ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ। જો બે ખૂણા પૂરક છે અને તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું હશે? તો મિત્રો આપણને ખ્યાલ છે કે બે પૂરક કોણ હોય તો એમનો સરવાળો 180 અંશ થાય છે અને બે ખૂણાનો ગુણોત્તર આપ્યો છે 1:4। તો હવે આ ગુણોત્તરનો સરવાળો થાય છે 1 + 4 એટલે 5નું પ્રમાણ હોય તો 180 અંશ। તો અહીંયા વાત કરી છે નાના ખૂણાની, તો 1નું પ્રમાણ હોય તો કેટલું? હવે ત્રિરાશિ મૂકીશું। ક્વેશ્ચન માર્ક ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 180 એટલે 180 ગુણ્યા 1/5 એટલે 180 ભાગ્યા 5 કેટલા થશે? 36 થશે। એટલે આપણો આન્સર રહેશે 36, ઓપ્શન નંબર સી। નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ ખૂણા થીટા માટે સાઇન થીટાનું મૂલ્ય 1/3 હોય તો કોસ થીટાનું મૂલ્ય કેટલું થશે? હવે ત્રિકોણમિતિમાં 3 નિત્યસમ આવે છે, એમાંનું પહેલું નિત્યસમ છે sin² થીટા પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1। હવે સાઇન થીટાનું અહીંયા મૂલ્ય આપ્યું છે આપણને 1/3। હવે વર્ગ છે એટલે 1/3નો વર્ગ કરીશું, એટલે 1/3નો વર્ગ પ્લસ cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1। હવે cos થીટા શોધવા માટે cos² થીટાને આપણે કરતા બનાવીશું। હવે 1/9 જમણી સાઈડ આવે તો પ્લસ હોય તો માઇનસ થશે, એટલે cos² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 - 1/9। હવે cos² થીટા ઇઝ ઇક્વલ 9 × 1 = 9, 9માંથી 1 જશે તો 8/9। હવે આપણને જોઈએ છે cos² થીટાની જગ્યાએ cos થીટાનું મૂલ્ય જોઈએ છે, એટલે અહીંયા વર્ગ દૂર થશે તો સામેની બાજુ વર્ગમૂળ લાગશે, એટલે 8 એટલે 4 × 2 = 8 / 9। 4નું વર્ગમૂળ નીકળે છે 2, 2નું નથી નીકળતું એટલે વર્ગમૂળમાં 2, 2/3 એટલે 2 વર્ગમૂળમાં 2/3, જે અહીંયા ઓપ્શનમાં દેખાતું નથી, એટલે આપણો ફાઇનલ આન્સર રહેશે ઉપરોક્ત પૈકી કોઈ નહીં। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કઈ સંખ્યા 1/2થી વધુ અને 3/4થી ઓછી છે? હવે આપણને ખ્યાલ છે કે 1/2નું મૂલ્ય કેટલું થાય છે? 0.50 થાય છે અને 3/4નું મૂલ્ય કેટલું થાય છે? 0.75 થાય છે। હવે આ બેની વચ્ચેની સંખ્યા હોવી જોઈએ। હવે આપણે ઓપ્શન પરથી ચેક કરીએ। ઓપ્શન નંબર એ લઈએ, 3/5। હવે 3/5નું મૂલ્ય થાય છે 0.60, જે અહીંયા આપણને સેટિસ્ફાઈ થાય છે, જે 0.50 અને 0.75ની વચ્ચે આવે છે, એટલે આપણો ફાઇનલ આન્સર રહેશે ઓપ્શન નંબર એ। નેક્સ્ટ ક્વેશ્ચન, બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે। આજથી 5 વર્ષ પહેલાં આ ગુણોત્તર 1:3 હતો, તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો થશે? તો સૌ પ્રથમ આપણે 5 વર્ષ પહેલાં જઈએ। હવે બે ભાઈઓ છે એ અને બી નામના, તેમનો ગુણોત્તર હતો 1/3, તો બે ભાઈઓની 5 વર્ષ પહેલાંની ઉંમર થશે 1x થશે અને 3x થશે। હવે વર્તમાનમાં આવવા માટે બંનેમાં +5 અને +5 એડ કરીશું। હવે એની હાલની ઉંમર થશે x + 5 અને બીની હાલની ઉંમર થશે 3x + 5। હવે હાલની ઉંમરનો ગુણોત્તર કીધો છે 1/2। હવે આપણે ચોકડી ગુણાકાર કરીશું, 2 × x કેટલો થશે? 2x થશે અને 5 × 2 કેટલા થશે? 10 થશે। 1 × 3x 3x થશે અને 5 × 5 થશે। હવે આપણે x વાળા પદોને સાઈડમાં લઈશું। 3x - 2x = 10માંથી 5, 3x - 2x એટલે x બરાબર 5 કિંમત મળી। એ xની કિંમત હવે વર્તમાનની ઉંમરમાં મૂકીશું। હવે તો 5 + 5 કેટલા થશે? 10 થશે અને 5 × 15 + 5 કેટલા થશે? 20 થશે। હવે આ એ અને બીની વર્તમાનની આપણને ઉંમર મળી છે। હવે વાત કરી છે 5 વર્ષ પછીની, તો વર્તમાનમાં 5 પ્લસ એડ કરીશું એટલે 10 + 5 અને 20માં +5 એડ કરીશું એટલે 15/25 આવશે। હવે આપણે ભાગ ચલાવીશું, 5 × 15 અને 5 × 5 25 થશે, 5 5 કેન્સલ થશે એટલે 3/5 એનો ગુણોત્તર રહેશે, જે 5 વર્ષ પછીનો ગુણોત્તર, એટલે આપણો ફાઇનલ આન્સર રહેશે ઓપ્શન નંબર સી। નેક્સ્ટ ક્વેશ્ચન, એક ત્રિકોણના બે ખૂણાના માપ 60 અંશ હોય તો તે ત્રિકોણ કયા પ્રકારનો ત્રિકોણ હશે? તો આપણને ખ્યાલ છે કે 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે, જેમાં બે ખૂણાના માપ આપ્યા છે 60 અને 60। હવે 60 + 60 + x = 180। હવે 60 + 60 120 થાય છે, ત્રીજા ખૂણાનું માપ કેટલું થાય છે? x। હવે xને કરતાં બનાવ્યો તો 180 - 120 થશે, જે xની કિંમત કેટલી થશે? 60 થશે। હવે ત્રણેય ખૂણાના માપ આપણને મળી ગયા 60 60 60। હવે ત્રણેય ખૂણાના માપ સમાન હોય એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાશે, એટલે ઓપ્શન નંબર એ આપણો ફાઇનલ આન્સર રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન,
15 ઓગસ્ટ 2010ના દિવસે કયો વાર હશે? હવે જ્યારે કેલેન્ડરમાં વારની વાત કરી હોય તો આપણી પાસે એક ફોર્મેટ છે ડીડી, MM, CC, YY અને LP. ડી એટલે દિવસની વાત કરી છે, MM એટલે મંથનો કોડ છે, CC એટલે સેન્ચુરી યર, Y એટલે વર્ષ, LP એટલે લીપ વર્ષ. હવે ડીડી એટલે 15 ઓગસ્ટ દિવસની વાત કરી એટલે 15 લખ્યા, MM એટલે મંથનો કોડ છે, જે ઓગસ્ટનો કોડ છે 3 છે, અને 6 જે છે એટલે સેન્ચુરી યર છે, અને 10 એટલે વર્ષ છે, અને લીપ વર્ષ એટલે 10માં 2 લીપ વર્ષ આવે છે. હવે 3 થાય છે. હવે વારની વાત ભાગ્યા 7 કરી એમાં 36 એટલે 7 × 5 = 35 અને શેષ વધશે 1, જે એ રવિવારનો ઓપ્શન નંબર ડી. અને કેલેન્ડરને વિગતવાર વિડિયો લઈને આવીશું. હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? હવે આપણને ખબર છે જેમ પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એડ થાય છે તો હોડીની ઝડપ વધશે. હવે હોડીની ઝડપ પ્લસ પ્રવાહની ઝડપ અહીંયા આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક. હોડીની ઝડપ, હવે પ્રવાહની ઝડપ 15 માંથી બાદ કરીશું એટલે હોડીની પોતાની ઝડપ 5 કિલોમીટર મળશે. હવે વાત વિરુદ્ધ હોડીની ઝડપ કેટલી હશે? એટલે હોડીની પોતાની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ કરીશું એટલે 10 કિલોમીટર પ્રતિ કલાક આન્સર આવે છે. એટલે આપણો ફાઇનલ આન્સર રહેશે ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન. ₹450માં કેટલાક દડા ખરીદવામાં આવ્યા? જો પ્રત્યેક દડાની કિંમત ₹15 જેટલું વળતર મળ્યું હોય તો 15 દડા વધુ ખરીદી શકાય હોત તો વળતર મળ્યા બાદ કુલ કેટલા દડા ખરીદવામાં આવ્યા હોત? તો વળતર પછીની વાત કરી છે એટલે સૌપ્રથમ આપણે 450 ભાગ્યા 15 કરીશું એટલે એક દડાની કિંમત કેટલી છે? ₹30 મળે છે. હવે એક દડાની કિંમત ₹30 તો એક દડા પર ₹15 વળતર મળે છે. મીન્સ કે ₹15માં એક દડો તો ₹450માં વળતર મળ્યા બાદ કેટલા દડા ખરીદી શકાય? 30 દડા. એટલે ઓપ્શન નંબર સી આપણો ફાઇનલ આન્સર રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. P/Q બરાબર 3/4 છે, Q/R બરાબર 7/9 હોય તો P/Q/R કેટલા થશે? તો સૌપ્રથમ PQRની વાત કરી છે એટલે P/Q/R આપણે લખી દીધા. હવે P/Q કેટલા છે? 3/4. હવે આ 4 જે છે તો આપણે Qની જે વેલ્યુ હોય તે જ બાજુમાં Rની વેલ્યુ લખીશું. હવે Q/R કેટલા છે? 7/9. હવે 7 અહીંયા છે તો એની બાજુમાં પણ આપણે 7 આવી દઈશું. હવે આપણે એનો ઊભો ગુણાકાર કરીશું. 7 તારી 21, 7 ચોક 28 અને 9 ચોક 36, જે આપણને ઓપ્શન નંબર સીમાં જોવા મળે છે. આપણો ફાઇનલ આન્સર રહેશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી એક 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે છે તો પુલની લંબાઈ કેટલી થશે? તો આપણને ઇક્વેશન ખબર છે. જ્યારે ટ્રેનની વાત આવી હોય, ટ્રેનની સાપેક્ષ પુલની વાત આવી હોય તો એક ઇક્વેશન છે ટી બરાબર x + y/u. u એટલે એની કિલોમીટર પ્રતિ ઝડપ બતાવે છે, કિલોમીટર પ્રતિ કલાકની એ સ્પીડ બતાવે છે. હવે ટીની વેલ્યુ એટલે સેકન્ડમાં છે 30 કિલોમીટર. હવે આ 130 જે છે એ ટ્રેનની ઝડપ છે, પુલની ઝડપ શોધવાની એટલે y રાખ્યા છે. હવે સ્પીડ આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક. હવે સેકન્ડમાં ફેરવવા માટે, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે આપણે ગુણીશું. હવે 30 બરાબર 130 + y. હવે 18 એ ક્યાં જશે? અંશનું છેદ ક્યાં આવી જશે? અંશમાં આવી જશે. એટલે ગુણ્યા 18 કર્યા. હવે આ 9 વડે ભાગ, ચાલ 9 દુ 18 અને 9 × 5 = 45. હવે આ શું થશે વિદ્યાર્થી મિત્રો? 30 ગુણ્યા 5 × 50 કેટલા થશે? 25 થશે. ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થશે? 130 y. વિદ્યાર્થી મિત્રો અહીંયા બે છે કેટલા થશે? 15 કેટલા? 30. હવે 25 ગુણ્યા 15 = 130 + y. હવે 25 ગુણ્યા 15 કરીશું આપણે તો 25 ગુણ્યા 15 એટલે 25 ગુણ્યા 10 કેટલા થશે? 250 થશે. અને 25 ગુણ્યા 5 કેટલા થશે? 125 થશે. એટલે 250માં 100 એટલે ટોટલ થશે 375 - 130 બરાબર y. હવે y એટલે 375માંથી 130 થશે તો 30 જશે તો આપણો ફાઇનલ આન્સર હશે 275 મીટર, જે આપણો અહીંયા ફાઇનલ આન્સર આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણે પાર્ટ બી પૂરું કર્યું.